12 જુલાઈ 2024ના દિવસે અનંત અને રાધિકા લગ્ન કરવા માટે જઈ રહ્યા છે। એટલે સામાન્ય રીતે બહુ સિમ્પલ વાત છે કે જો પ્રી વેડિંગ જ આટલું ભવ્ય હોય તો લગ્ન સમારંભ તો કેટલો ભવ્ય હશે। નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો જે કાર્યક્રમ હતો એના વિશે તમે બધું જાણ્યું છે। 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરની અંદર ભવ્યથી અતિ ભવ્ય આ કાર્યક્રમ યોજાયો હતો અને હવે 12 જુલાઈ 2024ના દિવસે અનંત અને રાધિકા લગ્ન કરવા માટે જઈ રહ્યા છે। એટલે સામાન્ય રીતે બહુ સિમ્પલ વાત છે કે જો પ્રી વેડિંગ જ આટલું ભવ્ય હોય તો લગ્ન સમારંભ તો કેટલો ભવ્ય હશે। હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ જે નવવધુ પ્રભુતામાં પગલાં માંડવાના છે એના જે આયોજન છે એના વિશે જાણવા મળ્યું છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈ 2024ના દિવસે, એટલે એ દિવસે ગુરુવાર આવે છે અને એ ભવ્ય દિવસે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન લંડનની એક પ્રોપર્ટીમાં થવાના છે અને એ પ્રોપર્ટી મુકેશ અંબાણીએ 2021ની અંદર જ ખરીદેલી છે। આ ભવ્ય પ્રોપર્ટીની અંદર 3 દિવસનો સમારંભ થવાનો છે અને નીતા અંબાણી એના માટે ક્યારના તૈયારીમાં લાગી ગયા છે અને બોલિવૂડ અભિનેતાઓ સહિત એમના જે નજીકના સંબંધીઓ છે એ બધાને ઓલરેડી ઇન્વિટેશન પણ મળી ગયા છે। મુકેશ અંબાણી પાસે 9.70 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં 11મા નંબરે અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે। તો એમના પુત્રના લગ્ન તો સ્વાભાવિક રીતના શાહી રીતના થવાના જ છે। હવે આ જે પ્રોપર્ટી છે જે 2021ની અંદર મુકેશ અંબાણીએ 590 કરોડ રૂપિયાની અંદર ખરીદેલી હતી, એ લંડનના બર્કિંગહામશાયરમાં આવેલી છે અને પ્રોપર્ટીનું નામ છે સ્ટોક પાર્ક। આ સ્ટોક પાર્ક એટલું બધું ફેમસ છે, 900 વર્ષ જૂની સંપત્તિ છે અને આ જે સ્ટોક પાર્ક છે એની અંદર જેમ્સ બોન્ડની 2 ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું। એક ફિલ્મ હતી 1964ની ગોલ્ડ ફિંગર અને બીજી એક ફિલ્મ હતી 1997ની ટુમોરો નેવર ડાઈઝ। આ જે 2 ફિલ્મો હતી જેમ્સ બોન્ડની, એ આ સ્ટોક પાર્કની પ્રોપર્ટીની અંદર એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રોપર્ટી કેટલી ભવ્ય હશે એ વાતનો તમને અંદાજ એ વાત ઉપરથી આવશે કે એક સમયે બ્રિટનના મહારાણી એલિઝાબેથ સેકન્ડનું આ ઘર હતું। એટલે તમે વિચારો કે આ જે ઘર મહારાણી જ્યાં રહેતા હોય તો એ પ્રોપર્ટી કેટલી ભવ્ય હશે। આ જે સ્ટોક પાર્ક છે એ 1066ની અંદર બનેલું હતું અને એ 900 વર્ષ જૂની પ્રોપર્ટી છે, પણ અત્યારે એને લક્ઝરી હોટલની અંદર કન્વર્ટ કરી દેવામાં આવી છે। આ જે હોટલ્સ બનાવવામાં આવી છે સ્ટોક પાર્કની અંદર, એની અંદર 49 ભવ્ય રૂમ્સ છે। એટલે એવા કોઈ આપણે સામાન્ય 3 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર જેવા રૂમ નહીં, પરંતુ ભવ્યથી ભવ્ય રૂમ્સ એવા 49 રૂમ્સ છે। એ ઉપરાંત બીજી બધી ફેસિલિટીઝ તો છે જ, જીમ છે, ઇન્ડોર આઉટડોર સ્વિમિંગ પુલ છે, ટેનિસ કોર્ટ છે, ગોલ્ફ કોર્સ છે, આવું બધું ઘણું બધું છે। હવે એવું પણ જાણવા મળ્યું છે કે આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે લગ્ન થવાના છે એ 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ તો લંડનમાં યોજાવાનો જ છે, પરંતુ એની સાથે બીજો એક કાર્યક્રમ અબુધાબીમાં પણ યોજાઈ શકે છે। જો કે એ વિશેની માહિતી
હજુ ડિસ્ક્લોઝ કરવામાં આવી નથી, પરંતુ થોડા સમય પછી એ માહિતી બહાર આવી શકે છે. મુકેશ અંબાણીની આ જે પ્રોપર્ટી છે જે એમણે 2021માં ખરીદેલી, એ ઉપરાંત એમની બીજી જે પ્રોપર્ટી છે એ ન્યૂયોર્કની અંદર મેન્ડરીન ઓરિએન્ટલ હોટલ છે, એ એમણે 1,1350 કરોડ રૂપિયામાં ખરીદેલી 2023માં. અને બીજી જે પ્રોપર્ટી છે એ દુબઈના પામ જુમેરા પરના 2 વૈભવી બીચ એમણે ખરીદેલા છે. આ જે બીચ છે એ એમણે પોતાના નાના પુત્ર અનંત અંબાણી માટે ખાસ ખરીદેલા છે. તો દર્શક મિત્રો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ પહેલાંથી ચર્ચામાં છે. શ્રીનાથજી ગયા હતા, રિંગ સેરેમની થયું હતું, જામનગરની અંદર ભવ્ય સમારંભ થયો, અને હવે આખી દુનિયા જોશે એવો આ સમારંભ 12 જુલાઈએ થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.